નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં। તો આજે આપણે જે છે હેન્ડ રિટન નોટ્સ લઈને આવી ગયા છીએ, જેની અંદર આજે આપણે પરિષદો, સંમેલનો અને શિખરો જોવાના છીએ, પ્રોટોકોલ જોવાના છીએ, કરાર જોવાના છીએ અને 1971થી લઈને જે 2015માં પેરિસ કરાર આવ્યો, આ બધા કરાર ડિટેલમાં નોટ્સ સાથે એક્ઝામ ઓરિએન્ટેડ શીખવાના છીએ। અહીંયા ફક્ત તમને એક્ઝામ માટે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે એ જ આજના વિડીયોમાં મળશે, એનાથી વધારાનું કશું નહીં। અને તમને જે છે આ કરારો નહીં આવડતા હોય, સંમેલનો, શિખરો નહીં આવડતા હોય, પરિષદ વિશે નહીં ખબર હોય, તો પણ આજનો આ વિડીયોમાં તમે એ બધું જ સમજી જશો અને બધી જ ખબર પડી જશે। અને MCQના રિગાર્ડિંગ જ આજનો આ વિડીયો છે, તમે સરળતાથી જે છે પરીક્ષામાં જવાબ આપી શકો, તરત જ મુદ્દાઓ યાદ કરી શકો, એ માટે રિવિઝન પર્પઝથી આ વિડીયો બનાવવામાં આવ્યો છે। તો ચાલો ફટાફટથી ટાઈમ બગાડ્યા વગર આજનો આ વિડીયો શરૂ કરીએ। તો પહેલાં જુઓ, રામસર સંમેલન થયું 1971માં, ઓકે। પછી સ્ટોકહોમ પરિષદ થઈ 1972માં, વિયેના સંમેલન થયું 1985માં, મોન્ટ્રિયલ પ્રોટોકોલ આવ્યો 1987માં, પૃથ્વી શિખર સંમેલન રિયો થયું 1992માં, ક્યોટો પ્રોટોકોલ 1997માં, પેરિસ કરાર જે છે COP21 એ 2015માં। આ બધી જ વસ્તુઓ આપણે જે છે ડિટેલમાં સમજવાના છીએ। પહેલાં આવે છે અહીં સ્ટોકહોમ પરિષદ 1972માં, ઓકે। પહેલાં 1971માં રામસર સંમેલન આવ્યું, પરંતુ એની જે ડિટેલ્સ છે થોડી વધારે છે, એટલે પહેલાં સ્ટોકહોમ પરિષદ લખેલું છે 1972માં। આ પણ ઘણું ઇમ્પોર્ટન્ટ છે। તો આનું જે બીજું નામ છે મિત્રો, એ છે માનવ પર્યાવરણ પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદ, ઓકે। સ્ટોકહોમ પરિષદનું બીજું નામ શું છે? માનવ પર્યાવરણ પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદ। સમયગાળો એનો હતો 5 જૂનથી લઈને 16 જૂન 1972 સુધીનો। ડન। સ્થળ હતું એનું સ્ટોકહોમ, જે સ્વીડનમાં આવેલું છે। બે ટર્મ યાદ રાખીશું, સ્ટોકહોમ જે સ્વીડનમાં આવેલું છે, સ્થળ યાદ રાખીશું। બીજું નામ છે એનું માનવ પર્યાવરણ પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદ, યાદ રાખીશું। હવે સહભાગી દેશો 114 દેશો, કેટલાક ડેટા મુજબ 122 દેશો છે, ઓકે। તો અલગ અલગ દેશોની સંખ્યા જે છે અમુક ડેટા મુજબ આપેલી છે, તો મને લાગે છે ત્યાં સુધી પરીક્ષામાં પ્રશ્ન નહીં આવે, અને કદાચ આવે તો 114 અથવા 122 એની આજુબાજુનો આંકડો હોય એ તમારે ટીક કરવાનો। સૂત્ર છે એનું માત્ર એક જ પૃથ્વી, ઓનલી વન અર્થ। શાનું? સ્ટોકહોમ પરિષદનું સૂત્ર છે ઓનલી વન અર્થ, ખાસ યાદ રાખજો, માત્ર એક જ પૃથ્વી, એવું એનું સૂત્ર છે। આ પરિષદના પરિણામે UNEPની સ્થાપના થઈ। મોસ્ટ IMP ફોર અવર એક્ઝામ, UNEPની સ્થાપના કયા પરિષદના પરિણામે થઈ? તો સ્ટોકહોમ પરિષદ, ઓકે। સ્ટોકહોમ પરિષદના પરિણામે શાની સ્થાપના થઈ? તો UNEPની, જેનું આખું નામ છે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, જેનું વડુ મથક નેરોબીમાં આવેલું છે। આ પણ યાદ રાખીશું, UNEPનું વડુ મથક નેરોબી, કેન્યામાં આવેલું છે। ડન છે આટલે સુધી? ચાલો આગળ જોઈએ। એક બીજી પણ મહત્વની ઘટના થઈ સ્ટોકહોમ પરિષદમાં જ। 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી। મોસ્ટ IMP, 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી। એ કઈ પરિષદના પરિણામે થઈ? તો સ્ટોકહોમ પરિષદ। અને તેમાં ટોટલ 26, આંકડો યાદ રાખજો, 26 સિદ્ધાંતો સ્વીકારવામાં આવ્યા। કેટલા? 26 સિદ્ધાંતો સ્વીકારવામાં આવ્યા। શાની અંદર? સ્ટોકહોમ પરિષદમાં। આમાં જે છે આપણા ત્યારના વડાપ્રધાન જે ઇન્દિરા ગાંધી છે એ હાજર હતા, તો એમને આ પરિષદમાં હાજરી આપી હતી અને એક મહત્વનું વાક્ય ત્યાં કીધું, જે ચર્ચાનો વિષય હતું કે ગરીબી એ સૌથી મોટું પ્રદૂષણ છે। એવું કોને કહેલું? ઇન્દિરા ગાંધીએ એ પરિષદમાં, ગરીબી એ સૌથી મોટું પ્રદૂષણ છે। આ પ્રવાસ પછી એઓ પાછા ભારત આવ્યા અને આના પરિણામે જ સ્ટોકહોમ પરિષદના પરિણામે જ એની અસર પડી। એટલે 1974માં જળ પ્રદૂષણ નિયંત્રણ ધારો ભારતમાં આવ્યો અને 1981માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો અમલમાં આવ્યો, ઓકે। આટલી વસ્તુ સ્ટોકહોમ પરિષદમાં તમારે યાદ રાખવાની છે। વાત કરીએ આગળ રામસર સંમેલન 1971 વિશે। જળપ્લાવિત વિસ્તારો જે વેટલેન્ડ્સ છે એના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સંધિ છે, ઓકે। વેટલેન્ડ્સ આટલા બધા મહત્ત્વના કેમ છે? એને પૃથ્વીના ફેફસા અથવા પૃથ્વીની કિડની કહી શકાય, કારણ કે સૌથી વધુ ઓક્સિજન ઉત્પન્ન કરે છે, બાયોડાયવર્સિટી વધુ જોવા મળે છે, એટલા માટે। તો જળપ્લાવિત વિસ્તારો, વેટલેન્ડ્સના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સંધિ થઈ, જેને રામસર સંમેલન કહેવામાં આવે છે। 1971માં આ સંધિ થઈ। આ થઈ ઈરાનમાં
ઈરાનના એક રામસર કરીને શહેરમાં, એટલા માટે એનું નામ પડ્યું રામસર સંમેલન. ઓકે, તારીખ હતી આની 2 ફેબ્રુઆરી 1971 અને 2 ફેબ્રુઆરીના રોજ આ રામસર સંધિ થઈ વેટલેન્ડ્સ માટે, એટલા માટે 2 ફેબ્રુઆરીના દિવસે વિશ્વ વેટલેન્ડ દિવસ ઉજવવામાં આવે છે. પ્રશ્ન પરીક્ષા માટે, 2 ફેબ્રુઆરીના દિવસે વિશ્વ વેટલેન્ડ દિવસ ઉજવવામાં આવે છે. કયા સંમેલનના પરિણામે વિશ્વ વેટલેન્ડ દિવસ ઉજવવાની શરૂઆત થઈ? રામસર સંમેલન. ડન છે આટલે સુધી. હવે હેતુ એનો શું છે? તો વેટલેન્ડનું સંરક્ષણ કરવું, કેમ કે એ પૃથ્વીના ફેફસા છે, પૃથ્વીની કિડની છે. ઓકે, હવે ભારતે 1 ફેબ્રુઆરી 1982માં હસ્તાક્ષર કર્યા, જે આ રામસર સંમેલન હતું એમાં વેટલેન્ડ સંરક્ષણમાં હસ્તાક્ષર કર્યા 1982માં. મોન્ટ્રેક્સ રેકોર્ડ કોને કહેવામાં આવે? મહત્વના ટર્મ્સ મેં તમને કીધું ને કે પરીક્ષાલક્ષી વાત કરીશું, બીજી કંઈ આપણે વાત નથી કરવાના. તો મોન્ટ્રેક્સ રેકોર્ડ નામ યાદ રાખજો. એવા રામસર સ્થળોની યાદી છે જ્યાં પર્યાવરણીય ફેરફારોને કારણે જોખમ ઊભું થયું હોય, એને મોન્ટ્રેક્સ રેકોર્ડ કહેવામાં આવે છે. એવા સ્થળો કે એવા સ્થળોની યાદી જ્યાં પર્યાવરણીય ફેરફારો થયા છે ને એના કારણે જોખમ ઊભું થયું છે. ભારતમાં હાલ એવા 2 સ્થળો છે. કયા છે? કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન જે રાજસ્થાનમાં આવેલું છે અને લોકટક સરોવર જે મણિપુરમાં આવેલું છે. 2 સ્થળો છે ભારતમાં હાલ જે મોન્ટ્રેક્સ રેકોર્ડમાં છે. આ રેડ ડેટા બુક જેવું જ છે. ઓકે, તો મોન્ટ્રેક્સ રેકોર્ડમાં 2 સ્થળ છે, એક કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને લોકટક સરોવર મણિપુર. ડન. ચિલ્કા સરોવર પહેલાં આ યાદીમાં હતું, પણ એમાં હવે સુધારો થયો છે, એટલે હવે નથી. આ પણ યાદ રાખીશું. ડન. મોન્ટ્રેક્સ રેકોર્ડ શું છે પડી ખબર? ચાલો હવે આગળ જોઈએ કે આપણું જે ગુજરાત છે એમાં કેટલી રામસર સાઇટ્સ છે. તો એમાં ટોટલ 4 રામસર સાઇટ્સ છે. કેટલી છે? 4 રામસર સાઇટ્સ. એમાં પ્રથમ જે ગુજરાતમાં પ્રથમ બની એવી તો એ છે નળ સરોવર પક્ષી અભયારણ્ય જે અમદાવાદ સુરેન્દ્રનગર ખાતે આવેલું છે. બીજું છે થોળ પક્ષી અભયારણ્ય જે મહેસાણામાં છે. ત્રીજું છે વઢવાણા વેટલેન્ડ જે વડોદરામાં છે. ચોથું છે ખીજડીયા પક્ષી અભયારણ્ય જે જામનગરમાં છે, જે તાજેતરનું અભયારણ્ય બન્યું છે 2022માં જ. ઓકે, આટલી વસ્તુ એક્ઝામ માટે યાદ રાખીશું. હવે જોઈએ ઇન્ડિયાની પાસે કુલ કેટલી રામસર સાઇટ્સ છે? તો 96 છે. કેટલી? 96. હવે સૌથી વધારે સ્ટેટ કયું એવું છે, રાજ્ય કયું એવું છે જેની પાસે સૌથી વધારે વેટલેન્ડ સાઇટ્સ હોય? તો એ છે તમિલનાડુ, જેની પાસે 20 વેટલેન્ડ સાઇટ્સ છે. ભારતનું સૌથી મોટું રામસર સ્થળ કયું છે? તો એ છે સુંદરવન વેટલેન્ડ જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે, જેને ડેલ્ટા ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત કરીએ કે ભારતનું સૌપ્રથમ રામસર સ્થળ કયું છે પહેલાં જાહેર થયેલું હોય એવું? તો એવું છે ચિલ્કા સરોવર. ડન. ચાલો હવે જોઈએ વિયેના સંમેલન 1985 વિશે. વિયેના સંમેલન જે છે ઓસ્ટ્રિયામાં થયું હતું. વિયેનાના ઓસ્ટ્રિયામાં થયું. સંયુક્ત રાષ્ટ્રના ઇતિહાસની એવી પ્રથમ સંધિ કે જેમાં યુનાઇટેડ નેશનના તમામ જે 197 સભ્ય દેશો હતા એમને મંજૂરી આપી હતી, એટલે વિયેના સંમેલન. ઓકે, તમામ દેશોએ. ક્યાંના? યુનાઇટેડ નેશન્સના એ સમયના. ઓકે, 1985માં થયું હતું. ઉદ્દેશ્ય એનો હતો ઓઝોન સ્તરનું રક્ષણ કરવાનો. વિયેના સંમેલન એ એક ફ્રેમવર્ક હતું. હવે વિયેના સંમેલન એ ખાલી એક ફ્રેમવર્ક હતું, પણ એના અંતર્ગત વિયેના સંમેલનના એક ભાગરૂપે મોન્ટ્રિયલ પ્રોટોકોલ બહાર આવ્યો 1987માં, જેમાં CFCs જે ક્લોરોફ્લોરોકાર્બન્સ છે અને હેલોન્સ છે એવા જે ઓઝોનના નાશક પદાર્થો છે એના ઉત્પાદન પર શું કરવામાં આવ્યું? પ્રતિબંધ, રોક મૂકવામાં આવ્યો. ભારતે 1991માં વિયેના સંમેલનનું ભાગ બન્યું. ક્યારે? 1991માં. અને 1992માં એને મોન્ટ્રિયલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા. હવે વાત કરીએ ઓઝોન સ્તર વિશે. તો ઓઝોન સ્તર ક્યાં આવેલું છે? તો સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે. વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે? તો 16 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. 16 સપ્ટેમ્બરના રોજ. ઓકે, 5 જૂનના રોજ પર્યાવરણ દિવસ, 2 ફેબ્રુઆરીના રોજ વેટલેન્ડ્સ ડે અને વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. પૃથ્વી શિખર સંમેલન ઉપર આવીએ. રિયો ઉપર જે 1992માં આવ્યું. રિયો પૃથ્વી શિખર સંમેલન જે UNCED પર્યાવરણ અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદ પણ કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ કહેવાય છે. પર્યાવરણ ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટું અને પ્રભાવશાળી સંમેલન એને માનવામાં આવે છે, પૃથ્વી શિખર સંમેલનને. સમયગાળો રહ્યો એનો 3 જૂનથી લઈને 14 જૂન 1992 સુધી.
રિયો ડી જેનેરા કરીને સ્થળ છે જે બ્રાઝિલમાં આવેલું છે, ત્યાં આ રિયો શિખર સંમેલન થયું, પૃથ્વી શિખર સંમેલન થયું. ઓકે, 1972માં જે સ્ટોકહોમ પરિષદના 20 વર્ષ પૂરા થયા. 1972ની જે સ્ટોકહોમ પરિષદ હતી એના 20 વર્ષ પૂરા થવાના અવસરના ભાગરૂપે પર્યાવરણીય રક્ષણ અને સામાજિક આર્થિક વિકાસ માટે આ એક લાંબા ગાળાની યોજના તૈયાર કરવા. મુખ્ય પરિણામો એના અને દસ્તાવેજો કયા થયા આની અંદર? 20 વર્ષ સાને પૂરા થયા? 1972ની સ્ટોકહોમ કોન્ફરન્સને પરિષદને પૂરા થયા. એના અવસરે એ જે આ રિયો સંમેલન છે એ કરવામાં આવ્યું. તો એના એજન્ડા અને પરિણામો જોઈએ, એના દસ્તાવેજો જોઈએ. એમાં એજન્ડા હતો 21. એજન્ડા 21મી સદીમાં ટકાઉ વિકાસ. શાની વાત કરી રિયો સંમેલને? ટકાઉ વિકાસની. 21મી સદીમાં ટકાઉ વિકાસ ખાસ યાદ રાખજો. રિયો જાહેરનામું યાદી, એમાં બીજું શું હતું? તો પર્યાવરણ અને વિકાસને લગતા 27 સિદ્ધાંતો હતા. રિયોમાં 27 સિદ્ધાંતો હતા, જ્યારે સ્ટોકહોમમાં 26 હતા. ઓકે, વન સિદ્ધાંતો વિશ્વના જંગલોના ટકાઉ સંચાલન માટેની માર્ગદર્શિકા એમાં હતી. અને એમાં 3 મુખ્ય સંધિઓ થઈ, જેમાં UNFCCCનો સમાવેશ થાય, CBDનો સમાવેશ થાય અને UNCCDનો સમાવેશ થાય. UNFCCC એનો આખું નામ છે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. આના અંતર્ગત જ આ જે UNFCCC છે એના અંતર્ગત જ પાછળથી ક્યોટો પ્રોટોકોલ અને પેરિસ કરાર આવ્યા. ડન. ક્યોટો પ્રોટોકોલ અને પેરિસ કરાર આ UNFCCCના અંડરમાં જ આવ્યા. આબોહવા પરિવર્તનને રોકવા માટે જે છે આને પગલાં ભર્યા. હવે જોઈએ CBD કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી, એટલે કે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું. અને ત્રીજું હતું UNCCD એટલે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કમ્બેટ ડેઝર્ટિફિકેશન, એટલે કે જમીનને રણબંધી અટકાવવી. બરાબર, આ 3 જે છે મુખ્ય સંધિઓ એમાં થઈ, UNFCCC, CBD અને UNCCD. ઓકે, પછી હવે આગળ જોઈએ 1992 પછી દર 10 વર્ષે તેની સમીક્ષા કરવા માટે સંમેલનો યોજાતા. રિયો 10 એટલે કે રિયો +10 10 વર્ષ પછી 2002માં યોજાયું, જે જોહાનિસબર્ગ દક્ષિણ આફ્રિકામાં યોજાયું. પછી રિયો +20 જે 2012માં યોજાયું, જે ફરીથી રિયો ડી જેનેરોમાં જ્યાં ધ ફ્યુચર વી વોન્ટ દસ્તાવેજ સ્વીકારાયો ત્યાં યોજાયું. ઓકે, હવે ક્યોટો પ્રોટોકોલની વાત કરીએ, જે UNFCCC હેઠળ છે. ક્યોટો પ્રોટોકોલ અને પેરિસ કરાર યાદ રાખો. હવે સ્થળ હતું એનું ક્યોટો, જાપાન. સ્વીકાર્ય વર્ષ છે એનું 11 ડિસેમ્બર 1997માં સ્વીકારાયું. અમલીકરણ થયું એનું 16 ફેબ્રુઆરી 2005થી. રશિયાના જોડાણ બાદ આ સંધિ અમલમાં આવી, એટલા માટે એનું અમલીકરણ થયું 16 ફેબ્રુઆરી 2005થી. ડન. 1997માં ક્યોટો પ્રોટોકોલ આવ્યો. હવે મુખ્ય ઉદ્દેશ વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓના સાંદ્રતા ઘટાડવાનો હતો. એનો મુખ્ય ઉદ્દેશ શું છે? ગ્રીનહાઉસ વાયુઓની સાંદ્રતા ઘટાડવાનો. એમાં મુખ્યત્વે 6 વાયુઓ છે. આંકડો યાદ રાખજો, 6. અને કયા વાયુઓ? તો કાર્બન ડાયોક્સાઇડ CO2, મિથેન CH4, નાઇટ્રસ ઓક્સાઇડ N2O, હાઇડ્રોફ્લોરોકાર્બન HFCS, પરફ્લોરોકાર્બન્સ PFCS, સલ્ફર હેક્ઝાક્લોરાઇડ SF6. ઓકે, આટલા 6 મુખ્યત્વે વાયુઓ હતા. શામાં? કયા પ્રોટોકોલમાં હતા? ક્યોટો પ્રોટોકોલમાં 6 મુખ્ય વાયુઓ. ચાલો, મહત્વનો સિદ્ધાંત એનો છે CBDR, કોમન બટ ડિફરન્શિએટેડ રેસ્પોન્સિબિલિટીઝ. દેશોને એને 2 ભાગમાં વેચ્યા, NX1 દેશ અને નોન NX દેશો. ક્યોટો પ્રોટોકોલે દેશોને 2 ભાગમાં વેચ્યા, NX1 દેશો અને નોન NX દેશો. NX1 દેશો એટલે એવા દેશો જે દેશો વિકસિત દેશો છે અને જેમના પર પ્રદૂષણ ઘટાડવાનું કાયદેસર બંધન નથી, વિકસિત છે. અને જે વિકસિત દેશો છે એમના પર પ્રદૂષણ ઘટાડવાનું કાયદેસર બંધન હતું. ઓકે, છે. અને જે વિકાસશીલ દેશો છે જેમના પર તે સમયે કોઈ કડક મર્યાદા નહોતી. ઓકે, જેમ કે ભારત. ડન. હવે વાત કરીએ ક્યોટો મિકેનિઝમની. ક્યોટો મિકેનિઝમ દેશોને તેમના લક્ષ્યાંકો પૂરા કરવામાં મદદ કરવા 3 પદ્ધતિઓ આપવામાં આવી ક્યોટો મિકેનિઝમ અનુસાર. એક હતું ઇન્ટરનેશનલ એમિશન ટ્રેડિંગ. એનો અર્થ છે જો કોઈ દેશ તેના લક્ષ્યાંક કરતાં ઓછું પ્રદૂષણ કરે
તો તે વધારાનો કાર્બન ક્રેડિટ બીજા દેશને વેચી શકે. ડન. તો કાર્બન ક્રેડિટ એ બીજા દેશને એ આપી શકે ઓછું પ્રદૂષણ કરે તો. CDM હતું બીજું કે ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ, એટલે કે વિકસિત દેશો વિકાસશીલ દેશમાં પર્યાવરણ અનુકૂળ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરીને ક્રેડિટ મેળવી શકે. ઓકે, જેમ કે ભારતમાં કોઈ વિકસિત દેશ જે છે પોતાનો પ્રોજેક્ટ લાવી શકે. ડન. હવે જોઈએ જોઈન્ટ ઇમ્પ્લિમેન્ટેશન. 2 વિકસિત દેશો સાથે મળીને પ્રદૂષણ ઘટાડવામાં કામ કરી શકે. આમ 3 વસ્તુઓ હતી: ઇન્ટરનેશનલ એમિશન ટ્રેડિંગ, CDM અને જોઈન્ટ ઇમ્પ્લિમેન્ટેશન. ઓકે, 3 જે છે પદ્ધતિઓ આપવામાં આવી ક્યોટો મિકેનિઝમ અંતર્ગત. પછી ભારતે ઓગસ્ટ 2002માં ક્યોટો પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યો હતો. પેરિસ કરારની વાત કરીએ, 2015માં આવ્યો. 2015માં ક્યોટો પ્રોટોકોલના અનુગામી તરીકે આને સ્વીકારવામાં આવ્યો, જેનું સ્થળ હતું પેરિસ, ફ્રાન્સમાં. અમલીકરણ એનું થયું 4 નવેમ્બર 2016થી કરવામાં આવ્યું. એનું લક્ષ્યાંક છે જે વૈશ્વિક તાપમાન છે 2 સેલ્સિયસથી ઘણો નીચો રાખવો, શક્ય હોય ત્યાં સુધી 1.5 સેલ્સિયસ સુધી સીમિત રાખવો. એની વિશેષતાઓ હતી NDC, નેશનલી ડિટર્મિનેડ કન્ટ્રીબ્યુશન્સ. ઓકે, NDC એની વિશેષતાઓ હતી. તો આ જે NDC છે, નેશનલી ડિટર્મિનેડ જે કન્ટ્રીબ્યુશન્સ છે, એ દરેક દેશ પાસે પોતાનું અલગ હતું. તો દરેક દેશે પોતાના રીતે પ્રદૂષણ ઘટાડવા લક્ષ્યાંકો નક્કી કર્યા છે, જેને NDC કહે છે. એટલે ભારતનું પણ અલગ NDC છે, જે આપણે જોઈશું અને પરીક્ષા માટે અગત્યનું છે, તો વિડીયોમાં બનેલા રહેજો. તો હવે જો નેટ ઝીરો જે 21મી સદીના મધ્ય સુધીમાં 2050 સુધીમાં ઉત્સર્જન થતા ગ્રીન હાઉસ વાયુઓનું અને વાતાવરણમાં શોષાતા વાયુઓનું સંતુલન સાધવું, એને નેટ ઝીરો કહેવામાં આવે. ડન. કે 2050 સુધીમાં જે છે NDC જે દેશોએ રાખવાનું હતું એમાં એક નેટ ઝીરો મુખ્ય હતું. એમાં 2050 એટલે કે 21મી સદીના મધ્ય સુધીમાં જે ઉત્સર્જિત થતા ગ્રીન હાઉસ વાયુઓ છે અને વાતાવરણમાં શોષાતા વાયુઓ છે એનું સંતુલન સાધવું છે. પછી નાણાકીય સહાય, એટલે કે જે વિકસિત દેશો છે એ કોને સહાય કરશે? વિકાસશીલ દેશોને સહાય કરશે. ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે દર વર્ષે કેટલાની સહાય કરશે? તો $100 અબજ. આંકડો યાદ રાખજો, $100 અબજની મદદ કરશે. કોણ? વિકસિત દેશો વિકાસશીલ દેશોને. કેમ કરશે? તો ક્લાઇમેટ ચેન્જમાં સામે લડવા માટે. ડન છે. ચાલો હવે જોઈએ આગળ ભારત અને પેરિસ કરાર. ભારતે કયા પોતાના લીધા NDC એ જોવાનું છે. તો ભારતે જે છે 2 ઓક્ટોબર 2016 એટલે કે ગાંધી જયંતિના રોજ આ કરારને મંજૂર કર્યો. એના લક્ષ્યાંકો હતા 2030 સુધીમાં GDP જે છે દીઠ ઉત્સર્જન 45% ઘટાડો કરવો, 2030 સુધીમાં કુલ સ્થાપિત વીજ ક્ષમતા જે છે 50% બિન અશ્મિભૂત ઈંધણ, સૌર, પવન વગેરેમાંથી મેળવવી, વધારાના જંગલો દ્વારા 2.5 થી 3 અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ શોષી શકે તેવા કાર્બન સિંક ઊભા કરવા. એક એ પણ એનો લક્ષ્યાંક છે. આ બધી વસ્તુઓ યાદ રાખવાની છે. ઓકે, અને લક્ષ્ય 2070 મેં તમને કીધું નેટ ઝીરો કરવાનો લક્ષ્ય આલ્યો તો આની અંદર. તો ભારતે 2070 સુધીમાં ઉત્સર્જન નેટ ઝીરો હાંસલ કરવાની જાહેરાત કરી. કયા સુધીમાં? 2070 સુધીમાં. યાદ રાખજો, 2070 સુધીમાં. અને વધારાના જંગલો દ્વારા 2.5 થી 3 અબજ ટન જે છે કાર્બન ડાયોક્સાઇડ શોષી શકે તેવા કાર્બન સિંક ઊભા કરવા. બીજું 2030 સુધીમાં કુલ સ્થાપિત વીજ ક્ષમતાના 50% બિન અશ્મિભૂત જે ઈંધણ છે જેમ કે સૌર, પવન ઉર્જા વગેરેમાંથી મેળવવું. ડન. અને 2030 સુધીમાં GDP દીઠ ઉત્સર્જનમાં 45%નો ઘટાડો કરવો. કેટલો? 45%નો. ચાલો હવે જોઈએ ગ્લોબલ સ્ટોકટેક કોને કહેવામાં આવે. કરાર મુજબ દરેક દેશે દર 5 વર્ષે પોતાના લક્ષ્યાંકોની સમીક્ષા કરવી પડે છે અને તેને વધુ મજબૂત બનાવવા પડે છે. આ પ્રક્રિયાને ગ્લોબલ સ્ટોકટેક કહેવાય છે. શું કહેવાય છે? સ્ટોકટેક કહેવાય છે. ગ્લોબલ સ્ટોકટેક કોને કહેવાય? તો દર 5 વર્ષે પોતાના લક્ષ્યાંકોની સમીક્ષા કરશે દરેક દેશ અને એ વધુ મજબૂત બનાવવા પડે છે. આ પ્રક્રિયાને ગ્લોબલ સ્ટોકટેક કહેવાય છે. પેરિસ કરાર એ બોટમ અપ અભિગમ ધરાવે છે. બોટમ અપ અભિગમ એટલે શું? તો એટલે કે દેશો પર કોઈ નિયમો થોપવામાં આવ્યા નથી, પણ દેશ પોતાની રીતે વચનબદ્ધ છે
અને આ જે નિયમો છે, જેમ કે ભારતે આ નિયમો કર્યા એવી રીતે નિયમો જાતે બનાવે છે, કોઈ વચન નથી એને, એટલે એને અભિગમને, પેરિસ કરારના અભિગમને બોટમ અપ અભિગમ કહેવાય છે. ખાસ કરીને યાદ રાખજો, બોટમ અપ અભિગમ કહેવાય છે. ડન. તો આશા રાખું છું કે તમને આ જે વિડીયો છે એ ખૂબ જ ઉપયોગી થઈ રહેશે અને તમારું ખૂબ સારી એવી રીતે રિવિઝન થશે. જો તમારે બીજા પણ હેન્ડ રિટન્સ નોટ ઉપર વિડીયો જોઈતા હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, તો જ આપણે વિડીયો જે છે મૂકીશું. તો ફ્રેન્ડ્સ, મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને જો અમારી આ ચેનલ પર નવા હોય તો આને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.